કમ આઉટ વિથ રૂલ કરવા ફોર મુલ્લા પેરિયાર સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે. સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવેલી છે. કોને? સુપ્રીમ કોર્ટે ખાસ કરીને તમિલનાડુના ચીફ સેક્રેટરી મુખ્ય સચિવ તમિલનાડુના મુખ્ય સચિવને કીધેલું છે કે કમ આઉટ બહાર આવી જાઓ અથવા સમસ્યાનું સમાધાન લાવો. કોનું? કઈ સમસ્યાનું? મુલ્લા પેરિયાર. મુલ્લા પેરિયાર શું છે? તો મુલ્લા પેરિયાર જે છે એ ડેમ છે. ડેમ એ એક ડેમ છે. ક્યાં આવેલો છે? સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર આવેલો છે. તો મુલ્લા પેરિયાર ડેમ જે છે, ડેમ કોની માટે? પાણી સંગ્રહ કરવા માટે બનાવવામાં આવે. તો એની એ જે સમસ્યા જે છે એનું તાત્કાલિક ધોરણે સમાધાન લાવો. સુપ્રીમ કોર્ટે એવું કીધું. કોને? ચીફ સેક્રેટરી મુખ્ય સચિવને. અને એમ કીધું કે એની માટે કોઈક રિસ્પોન્સિબિલિટી જવાબદારી લેવો અને એપ્રોપ્રિએટ એક્શન યોગ્ય પગલાં લેવો, જેના કારણે આ બધી વસ્તુનું સમાધાન થઈ શકે. અને તમે અમુક પ્રકારની ઇન્ફોર્મેશન માહિતી આપવામાં ફેલ થયા છો તો એ પણ તાત્કાલિક ધોરણે માહિતી જે છે એ પૂરી પાડો. અહીંયા વાત કરીએ સેફ્ટી ઓફ ધ ડેમ. ડેમની સુરક્ષા શું છે? મુલ્લા પેરિયાર ડેમ સાઉથ ઇન્ડિયામાં આવેલો છે. આફ્ટર અ નિયરલી લોંગ હિયરિંગ અ બેન્ચ ડિરેક્ટેડ ધ સુપરવિઝન કરવા માટે આપેલું છે. કમિટી આ આખો મુદ્દો જે છે એ સુપરવાઇઝરી કમિટીને આપેલો છે. ટુ ઇસ્યુ ડિરેક્શન ઓર ટેક સ્ટેપ્સ ટુ એડ્રેસ ધ 3 કોર સેફ્ટી ઇસ્યુઝ એન્ડ સબમિટ કોમ્પ્લાયન્સ રિપોર્ટ ઇન 4 વીક્સ. એટલે કે સુપ્રીમ કોર્ટે અત્યારે કમિટીની રચના કરી અને એમ કીધું કે અહીંયા સેફ્ટી સુરક્ષા જળવાઈ રહેવું જોઈએ અને મુલ્લા પેરિયાર ડેમની સુરક્ષા માટે એક કમિટી બનાવો અને 4 અઠવાડિયાની અંદર 3 તબક્કાની અંદર તમે અમને જણાવો કે કઈ રીતે અહીંયા સુરક્ષા વધારી શકાય. એનું મોનિટરિંગ કરો અને એનું પરફોર્મન્સ અહીંયા કઈ રીતે યોગ્ય થાય છે એ બધું કાર્ય ચેક કરો. હવે આગળ વધતા પહેલાં આ જોઈ લો કે આ જે મુલ્લા પેરિયાર ડેમ જે છે એ આવેલો છે ક્યાં? મુલ્લા પેરિયાર ડેમ જે છે એ કેરળમાં આવેલો છે. ક્યાં? કેરળની અંદર. અને પેરિયાર નદી ઉપર આવેલો છે. કઈ? પેરિયાર. મુલ્લા પેરિયાર નદી ઉપર આવેલો છે. બરાબર. આ આખો ભારતનો મેપ છે. ઉપર જે છે એ ઉત્તર છે, આ દક્ષિણ છે. દક્ષિણ ભારતમાં જવાનું છે તો અહીંયા દક્ષિણ ભારતમાં જવાનું છે. અહીંયા ગુજરાત છે. કેરળ ક્યાં છે? તો કે અહીંયા છે કેરળ. કેરળની અંદર આ ડેમ આવેલો છે. બરાબર. હવે એને થોડો ઝૂમ કરીએ અને જોવાની કોશિશ કરીએ તો આ કેરળ છે. બરાબર. કેરળની અહીંયા આવેલો છે. કેરળની બાજુમાં અહીંયા તમિલનાડુ છે, કર્ણાટક છે. તો આ બધાની બાબતે અહીંયા લપ ચાલે છે. મુખ્ય લપ તો એ ચાલે છે કે કેરળની અંદર આ મુલ્લા પેરિયાર ડેમ જે છે એ સેફ્ટીની બાબતે, સુરક્ષાની બાબતે અત્યારે એટલો યોગ્ય છે નહીં. એટલે કે ગમે ત્યારે એ ભ્રષ્ટ થઈ શકે છે, ગમે ત્યારે એ તૂટી શકે છે અને અહીંયા ઘણા બધા લોકોને જાનહાનિ થઈ શકે છે. એટલે કે અહીંયા સેફ્ટી મેજર, સુરક્ષા માટેના કોઈ પગલાં લેવા જોઈએ. તો સુપ્રીમ કોર્ટે પણ એની માટે ટકોર કરી છે કે આ મુલ્લા પેરિયાર ડેમ જે છે અહીંયા સુરક્ષાની બાબતને ધ્યાને રાખો. હવે તમે સમજો કે કેરળનો નકશો જોઈએ તો આમ એકદમ સીધા જેવો છે. બરાબર. આમ સીધી લાઈન જેવો દેખાય છે આપણને. સીધી લાઈન જેવો. બરાબર. આમ લંબાઈમાં આવી રીતે છે. અને કેરળના અહીંયા પૂર્વ બાજુ આવેલો છે. બરાબર. મેપની અંદર હંમેશા જે આ બાજુ હોય એને પૂર્વ કહેવાય. બરાબર. તો કેરળની અંદર પૂર્વ બાજુ આવેલો છે. અથવા તો એવું સમજો કે મુલ્લા પેરિયાર ડેમ જે છે એ કેરળ અને તમિલનાડુની સરહદે આવેલો છે. કેરળ અને તમિલનાડુની સરહદે. બરાબર. તો આપણને શું સમજો કે મેપ ઉપરથી ક્વેશ્ચન પૂછાય તો શું યાદ રાખવાનું? મુલ્લા પેરિયાર ડેમ તો કે કેરળ અને તમિલનાડુની સરહદની વચ્ચે કેરળમાં આવેલો છે. પેરિયાર નદી ઉપર આવેલો છે. બરાબર. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. તો હવે આપણે આ ડેમ વિશે થોડી વાત કરીએ તો મુલ્લા પેરિયાર ડેમ એ ક્યાં આવેલો છે? કેરળની અંદર. આપણે જોયું ઓપરેટેડ બાય તમિલનાડુ ફોલોઈંગ 1886 1886થી તમિલનાડુ જે છે એને ઓપરેટ કરે છે. કેરળ અને તમિલનાડુની બોર્ડર ઉપર આવેલો છે. મેપમાં પહેલાં જોઈ લીધું. લીઝ ઇન્ડેચ્યુઅર ફોર 999 વર્ષ. હવે જો આખો મુદ્દો શું છે? કેરળની અંદર ડેમ આવેલો છે, પરંતુ તમિલનાડુએ કેરળ પાસેથી આ ડેમ, કયો ડેમ? મુલ્લા પેરિયાર ડેમ લીઝ ઉપર લીધેલો હતો. લીઝ ઉપર કેટલા વર્ષ માટે? 999 વર્ષ માટે. ક્યારે? 1886ની અંદર. 1886માં. એટલે કે એના 999 વર્ષ પછી જે છે, એટલે કે 1986ની આજુબાજુ જે છે એ પૂરો થઈ જવો જોઈએ. બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે. શું? ફરીથી સમજી લો કે 999 વર્ષ માટે લીઝ ઉપર લીધેલો હતો. કોને? તમિલનાડુએ. કોની પાસેથી? કેરળ પાસેથી. એટલે 999 વર્ષ 1886થી તે 1986 સુધી 999 વર્ષ અથવા તો 1000 વર્ષ કોણે એની ઉપર કંટ્રોલ રાખ્યો? તો કે તમિલનાડુએ. ધેટ વોઝ સાઇન્ડ બિટવીન. હવે આ જે કરાર જે છે કોની વચ્ચે થયો હતો? તો કે મહારાજા ઓફ ત્રાવણકોર અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા ફોર પેરિયાર. બરાબર. આ મહારાજા ત્રાવણકોરના જે મહારાજા હતા એમને આની બાબતે જે છે એ આ કરાર કરેલો હતો. આ ડેમ જે છે એ 1887થી તે 1895ની વચ્ચે બનાવવામાં આવેલો હતો. ધ ડેમ રીડિરેક્ટેડ ધ રિવર ટુ ફ્લો ટુવર્ડ્સ બે ઓફ બેંગાલ. હવે આ જે ડેમ જે છે આ ડેમના કારણે નદીનું પાણી બે ઓફ બેંગાલ, કઈ નદીનું પાણી? પેરિયાર નદીનું પાણી બે ઓફ બેંગાલ બંગાળની ખાડીમાં વહીને જતું રહેતું હતું. એ ઇન્સ્ટેડ ઓફ ધ અરેબિયન સી એન્ડ પ્રોવાઈડ વોટર ટુ ધ એરિડ રિજિયન. એટલે કે જે પાણી વહી જતું હતું સમુદ્રમાં એને અટકાવી દીધું અને એ ડેમની અંદર એને સંગ્રહ કરી દીધો. ડેમની અંદર એને રોકાઈ દીધું. જેના કારણે આ જે એરિડ રેન રિજિયન અથવા તો જે જગ્યાએ પાણી મળતું નથી, ખાસ કરીને મદુરાઈ પ્રાંતની અંદર, મદ્રાસ પ્રેસિડેન્સીની મદુરાઈ પ્રાંતની અંદર જે પાણી મળતું નથી તો ત્યાં આ પાણી આપી શકે. ક્યાંથી? તો કે મુલ્લા પેરિયાર ડેમમાંથી. એ મુલ્લા પેરિયાર ડેમની અંદર પેરિયાર નદીનું પાણી પહેલાં ક્યાં? સમુદ્રની અંદર બે ઓફ બેંગાલમાં અને અરેબિયન સીમાં એ બધામાં વહી જતું હતું. એને અટકાવી દીધું અને ડેમની અંદર એનો સંગ્રહ કરી દીધો.
ધ ડેમ ઇઝ લોકેટેડ ઓન ધ કોન્ફ્લુએન્સ ઓફ ધ મુલ્લા એન્ડ પેરિયાર રિવર્સ ઇન કેરલા. કઈ જગ્યાએ આવેલું છે? તો કે બે અલગ અલગ નદીઓ છે, મુલ્લા નદી અને પેરિયાર નદી. એ બંનેના કોન્ફ્લુએન્સ સંગમ સ્થાન ઉપર આ ડેમ આવેલો છે. કેરળના ઇડુકી ડિસ્ટ્રિક્ટ, ઇડુકી જિલ્લામાં આવેલો છે. મુલ્લા પેરિયાર ડેમની વાત કરીએ તો ઇઝ લોકેટેડ ઓન ધ કોન્ફ્લુએન્સ ઓફ મુલ્લા એન્ડ પેરિયાર, બે નદીના સંગમ સ્થાન ઉપર ઇડુકી ડિસ્ટ્રિક્ટ કેરળમાં આવેલો છે. પરંતુ મેં તમને કીધું 999 વર્ષ માટે 1896ની આજુબાજુમાં કેરળે લીઝ ઉપર આપી દીધેલો હતો. કોને? તમિલનાડુને. કેમ? કારણ કે મહારાજાના ત્રાવણકોરના મહારાજાએ એની સંધિ કરેલી હતી. ઓપરેટેડ એન્ડ મેન્ટેન્ડ બાય ધ તમિલનાડુ ફોર મીટિંગ ધ ડ્રિંકિંગ વોટર એન્ડ, કારણ કે તમિલનાડુએ પણ અત્યારે કરાર કરેલો છે કે તમિલનાડુની ડ્રિંકિંગ વોટર અને ઇરિગેશન, સિંચાઈની એ બધીની સુવિધા માટે એ એનો ઉપયોગ કરશે, એના પાણીનો ઉપયોગ કરશે. અકોર્ડિંગ ટુ 999 વર્ષનો એગ્રીમેન્ટ જે છે મેડ ડ્યુરિંગ બ્રિટિશ સમય દરમિયાન આ જે કરાર જે છે એ કરવામાં આવેલો હતો અને એ ડેમ તમિલનાડુને એની સોંપણી કરવામાં આવેલી છે. ધ ડેમ ઇન્ટેન્ડેડ ટુ ડાયવર્ટ ધ વોટર્સ ઓફ ધ વેસ્ટ ફ્લોઈંગ રિવર પેરિયાર ઈસ્ટવર્ડ્સ ટુ ધ એરિડ રેન. આના અંતર્ગત શું નક્કી કરવામાં આવેલું હતું કે હવે જો આવી રીતે આ નકશો છે દક્ષિણ ભારતનો, બરાબર, તો જે નદી આ બાજુ વહેતી હતી, આ બાજુ એટલે કે પૂર્વ બાજુ વહેતી હતી, પૂર્વ બાજુ, તો એની દિશા જે ફેરવી અને પશ્ચિમ બાજુ લાવવામાં આવેલી હતી અને તમિલનાડુનો વિસ્તાર કે જ્યાં પાણી નહોતું ત્યાં પાણી પહોંચાડવાની કોશિશ કરવામાં આવેલી હતી. અહીંયા આખો મુદ્દો જોઈ શકો છો તમે, બરાબર. અહીંયા ઇડુકી ડેમ છે તો ઇડુકી ડેમમાંથી અને મુલ્લા પેરિયાર ડેમને બધા તમે જોઈ શકો છો. ત્યાંથી આ પાણી જે છે એ લાવવાની કોશિશ કરેલી હતી. પરંતુ આની સાથે ઇસ્યુ અને કન્સર્ન કઈ ચિંતાઓ જોડાયેલી છે? તો લીઝ એગ્રીમેન્ટ વોઝ રિન્યુડ. 1970ની અંદર ફરીથી જે છે આ લીઝ એગ્રીમેન્ટ રિન્યૂ કરવામાં આવેલી હતી. મતલબ કે 999 વર્ષ માટે જે લીઝ ઉપર આપેલો હતો કોણે? કેરળે તમિલનાડુને, એ ફરીથી 1970માં એને રિન્યૂ કરવામાં આવેલો હતો. ગિવિંગ ધ ફોર્મર રાઇટ્સ ટુ ધ લેન્ડ એન્ડ વોટર ફ્રોમ ધ ડેમ બિસાઇડ્સ ધ ઓથોરિટી ટુ ડેવલપ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. આના અંતર્ગત કેરળે તમિલનાડુને પરમિશન આપી કે તમે જે છે એ આ જે ડેમ જે છે એનું પાણીનો ઉપયોગ કરો અને આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટને એ બધું પણ બનાવો. પરંતુ એની બદલામાં કેરળ વુડ રિસીવ રેન્ટ ફ્રોમ તમિલનાડુ. પરંતુ એના બદલામાં તમિલનાડુએ કેરળને કંઈક ભાડું આપવું પડશે. આવો આખો મુદ્દો હતો. 1970માં આ લીઝ જે છે એ રિન્યૂ કરી. તમિલનાડુને કેરળે કહી દીધું વાંધો નહીં, મજા કરો, તમે એ પાણી વાપરો, ડેમ વાપરો, ત્યાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટે બનાવો, પરંતુ એનું ભાડું જે છે એ સમયસર પહોંચાડી દેજો, એવું કેરળે કીધું. ધ ફર્સ્ટ ક્રેક્સ ઇન ધીસ એગ્રીમેન્ટ સરફેસ્ડ ઇન 1979 વેન અ માઇનોર અર્થક્વેક હેડ રિઝલ્ટેડ ઇન ક્રેક્સ ઇન ધ ડેમ. પરંતુ થયું શું? 1979ની અંદર 9 વર્ષ પછી તે એક ભૂકંપ આવી ગયો અને એના કારણે ડેમની અંદર થોડી ઘણી ક્રેક થઈ ગઈ. હવે અહીંયા વસ્તુ સમજો, જો ડેમ તૂટશે તો વધુ નુકસાન કોને થશે? વધુ નુકસાન કેરળને થશે. કેમ? કારણ કે કેરળની અંદર તો ડેમ આવેલો છે અને આની સાચવવાની જવાબદારી કોની છે? તો કે તમિલનાડુની. અને તમિલનાડુ તો ખાલી એનો ઉપયોગ કરે છે, તો તમિલનાડુ એની ઉપર ધ્યાન આપતું નથી. આવો કંઈક મુદ્દો છે. ધ સેન્ટ્રલ વોટર કમિશન, કેન્દ્રીય લેવલનું પાણી માટેનું કમિશન આયોગ હતું ભારત સરકાર અંતર્ગત. એણે શું કીધું? કન્ડક્ટેડ અ સ્ટડી, એણે એક અભ્યાસ કર્યો અને એને એવી ભલામણ કરી કે લોવરિંગ ધ વોટર સ્ટોર્ડ ઇન ધ ડેમ્સ રિઝર્વિયર ટુ 136, એટલે કે એવું કીધું આ કમિટી જે છે એણે એવું કીધું કે અત્યારે પાણીનું લેવલ જે છે એ 142 ફૂટ સુધી ભરેલું છે, 142 ફૂટ સુધી. તો એ પાણી થોડુંક ઓછું કરી નાખો અને 136 ફૂટ સુધી જ ભરો, એટલે કે પાણી થોડુંક ઓછું કરી નાખો ટૂંકમાં. ઇટ ડેફિનેટિવ મેઝર્સ વર ઇમ્પ્લિમેન્ટેડ ઓનલી ધેન કુડ ધ તમિલનાડુ એડમિનિસ્ટ્રેશન રેઇઝ વોટર લેવલ. એટલે કે જ્યારે આ કમિટી કહે ત્યારે તે કે તમિલનાડુનું જે વહીવટ જે છે એણે આ પાણી ડેમ જે છે ડેમનું પાણી એ વધારવાનું, બાકી અત્યારે 136 ફૂટ જ કરી નાખો. સુપ્રીમ કોર્ટે આની બાબતે શું ચુકાદો આપ્યો? 2006માં સુપ્રીમ કોર્ટે કીધું કે તમિલનાડુ લીગલ સેન્કશન ટુ રેઇઝ ધ વોટર લેવલ ટુ 142 મીટર. હવે તમિલનાડુ જે છે એ 142 ફૂટ કરતાં નીચે કરતું નથી. કેમ? કારણ કે તમિલનાડુને એવું કહેવાનું થાય છે કે અમારે પાણીની ખાસ જરૂર છે, તો અમે આ જે છે એ નીચે કરી શકીએ નહીં. અને સુપ્રીમ કોર્ટે 2006માં એમ કીધું કે તમિલનાડુ ઉપર કાયદાકીય રીતે પ્રતિબંધ સેન્કશન મૂક્યો કે 142 ફૂટ કરતાં ઉપર તો હવે એ પાણી લઈ જઈ શકશે નહીં. આના જવાબમાં કેરળે શું કીધું? કેરલા અમેન્ડમેન્ટ, કેરળે 2003નો જે ઇરિગેશન સિંચાઈ માટેનો અને વોટર કન્ઝર્વેશન કેરલા ઇરિગેશન એન્ડ વોટર કન્ઝર્વેશન એક્ટ હતો એની અંદર સુધારો કર્યો અને એની અંદર એવું કર્યું રિસ્ટ્રિક્ટિંગ ધ વોટર લેવલ, એની અંદર 136 ફૂટ પાણી જે છે એ જ રાખી શકશે એવું પ્રતિબંધ કરી નાખ્યો. 2012ની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું? સુપ્રીમ કોર્ટની કમિટીએ એવું કીધું કે ડેમ વોઝ સ્ટ્રક્ચરલી એન્ડ હાઇડ્રોલોજિકલી સેફ. સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ, બંધારણની દ્રષ્ટિએ અને હાઇડ્રોલોજિકલીની દ્રષ્ટિએ સેફ છે, સુરક્ષિત છે. સુપ્રીમ કોર્ટે એવું કીધું. એન્ડ ધેટ ધ તમિલનાડુ ગવર્મેન્ટ કુડ રેઇઝ, અને એના કારણે તમિલનાડુની સરકાર જે છે એ પાણીનું લેવલ 142 ફૂટ સુધી વધારી શકશે. જો ફરીથી આખો મુદ્દો સમજો, કેરળે સુધારો કરીને એવું કીધું કે આ ડેમની અંદર પાણી વધારે નહીં રાખી શકે, 136 ફૂટ સુધી જ રાખવાનું છે, 136. પરંતુ સુપ્રીમ કોર્ટે ચેક કર્યું કે આ ડેમ જે છે એ સેફ છે, એટલે 142 ફૂટ સુધી વધારશે તો પણ કંઈ વાંધો આવશે નહીં. 2014ની અંદર કોર્ટે ઇવન સ્ટક ડાઉન ધ અમેન્ડમેન્ટ, અને 2014માં સુપ્રીમ કોર્ટે કેરળનો આ જે નિયમ હતો, કાયદો હતો, એને રદ કરી નાખ્યો અને એને એમ કીધું કે આ ગેરબંધારણીય છે. તમિલનાડુને પાણી 146 ફૂટ સુધી એ રાખી શકશે. સુપ્રીમ કોર્ટ હેડ ઓલ્સો ડિરેક્ટેડ, અને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને દિશા નિર્દેશ આપ્યું, ડિરેક્શન આપ્યું અને કીધું
અને કેરળની સરકાર અને તમિલનાડુની સરકાર ત્રણેયને કીધું, બરાબર, કેન્દ્ર સરકાર, કેરળની સરકાર અને તમિલનાડુની સરકાર કીધું કે તમે એક કમિટી બનાવો અને એની માટેનો એક પ્લાન બનાવો, કન્ટિન્જન્સી પ્લાન એટલે કે ઇમરજન્સી પ્લાન. જો આ ડેમની અંદર, મુલ્લાપેરિયાર ડેમની અંદર કોઈ ડિઝાસ્ટર, કોઈ દુર્ઘટના થાય તો એ કેસની અંદર શું કરવાનું, એની માટે તમે ત્રણેય ભેગા થઈને, કેન્દ્ર સરકાર, તમિલનાડુની સરકાર અને કેરળની સરકાર, ત્રણેય ભેગા થઈને એક કમિટી બનાવો અને કન્ટિન્જન્સી પ્લાન, ઇમરજન્સી પ્લાન બનાવો કે જેમાં બધું આપેલું હોય. 2019માં જળ શક્તિ મંત્રાલયે આ 3 સભ્યોવાળી સુપરવિઝન કરવા માટેની કમિટીનું નિર્માણ કર્યું કે જે આ ઇસ્યુ પર વાત કરશે, મુલ્લાપેરિયાર ડેમની જે સેફટી જે છે એના વિશે વાત કરશે. તો કે રૂલ કર્વ લેવલ ઓફ મુલ્લાપેરિયાર એટલે મુખ્ય મુદ્દો તો શું હતો કે મુલ્લાપેરિયાર ડેમ જે છે એની અંદર પાણીનું લેવલ કેટલું રાખવું, એ જ મુદ્દો હતો. તાજેતરમાં સેન્ટ્રલ વોટર કમિશન, કેન્દ્રીય લેવલનું પાણી માટેનું આયોગ જે છે એણે તમિલનાડુ સાથે વાતચીત કરી અને કીધું ફાઇનલાઇઝ ધ રૂલ કાર લેવલ ઓફ ધ, અને ફાઇનલ કરી નાખ્યું કે કેટલું લેવલ રાખવાનું છે. ધ રૂલ કાર લેવલ ઇઝ ફિક્સ્ડ ટુ અવોઇડ ઇમરજન્સી ઓપનિંગ ઓફ ડેમ શટર્સ ઇન કેસ ફ્લડ, એટલે કે પૂર જેવી પરિસ્થિતિમાં ઇમરજન્સી ન આવે એની માટે લેવલ આપણે યોગ્ય જાળવી રાખીશું. આના કારણે હેલ્પ એટલે કે મદદ થશે ધ વોટર લેવલ ઇન ધ ડેમ ડ્યુરિંગ ધ પીક મોન્સૂન, એટલે કે જો મોન્સૂન ચોમાસાની અંદર પીક લેવલે પહોંચી જશું ત્યારે પણ વોટર પાણી જે છે એને કંટ્રોલ કરી શકાય. કારણ કે જો પાણીનું પ્રમાણ વધી જશે તો પછી પૂરને એવું આવવાની શક્યતા પણ રહેશે. એટ ધ મીટિંગ ઓફ ધ સુપરવાઇઝરી કમિટી અપોઇન્ટેડ બાય ધ સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટની કમિટીએ શું કીધું, ઇટ વોઝ ઇન્ફોર્મ ધેટ ધ રૂલ કરો લેવલ હેડ બીન ફાઇનલાઇઝડ, એટલે કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આનું લેવલ કેટલું રાખવાનું છે એ તો આ સેન્ટ્રલ વોટર કમિશન જે નક્કી કરશે એ જ રાખવામાં આવશે. અને આણે એના વિશે પણ વાત કરી કે ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે છે એ પણ હોવી જોઈએ મુલ્લાપેરિયાર ડેમની અંદર. ફોરકાસ્ટિંગ એટલે કે આગાહી કરવા માટેની સિસ્ટમ પણ હોવી જોઈએ કે આની અંદર જો વધારે આટલું પાણી નાખવામાં આવશે તો પૂર આવવાની શક્યતાને એ બધું રહ્યું છે. અત્યારે આની અંદર કેટલું પાણી છે, કેટલા ટકા પાણી ભરેલું છે એની માટેની ફોરકાસ્ટિંગ સિસ્ટમ, આગાહી માટેની સિસ્ટમ પણ રાખવી જોઈએ. આની માટે સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો કે વોટર લેવલ જે છે એ 142 ફૂટ કરી નાખવાનું, એ બધી વાત થઈ. હવે બીજું તમારે આ જાણવાનું છે કે મુલ્લાપેરિયાર ડેમ જે છે એ એક રીતનો ગ્રેવિટી ડેમ છે. મુલ્લા અને પેરિયાર નદી ભેગી થાય છે, આવેલો છે, કેરળમાં આવેલો છે અને 881 મીટર ઊંચાઈએ આવેલો છે, બરાબર, સમુદ્રની એટલી ઊંચાઈ. કાર્ડમમ હિલ કે જે વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટમાં આવેલો છે, અહીંયા આવેલો છે, ઇડુકી ડિસ્ટ્રિક્ટમાં આવેલો છે. આ બધા વિધાનવાળા વાક્યમાં પૂછે એટલે આપણે જોઈએ છે. ઇટ વોઝ કન્સ્ટ્રક્ટેડ બિટવીન 1887 થી 1895 ની વચ્ચે બનાવેલો હતો. જ્હોન પેનક્યુઇક નામનો વ્યક્તિ હતો, એણે બનાવેલો હતો અને આના કારણે જે છે એ કેરળ અને તમિલનાડુની વચ્ચે કરારને એ બધું થયેલું હતું. પેરિયાર નેશનલ પાર્ક કે જે કેરળમાં આવેલો છે એ પણ આની નજીક જ આવેલો છે. કોની નજીક? આ મુલ્લાપેરિયાર ડેમની નજીક જ આવેલો છે. પેરિયાર નદી પણ યાદ છે, બરાબર. તો આ બધા પોઈન્ટ જે છે એ તમારે યાદ રાખવાના છે.